આજથી થોડાક દિવસ પહેલાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે જાહેર મંચ પરથી વિવાદિત નિવેદન આપ્યું હતું અને જનતાના ટેક્સના પૈસાની વાત તેમણે કરતાં કહ્યું કે જે લોકો રેશનના ઘઉં ખાય છે તેઓ કહે છે કે પોલીસ અધિકારીઓને તમે અમારા ટેક્સના પગાર લો છો. આને લઈને વિવાદનો મધપૂડો છંછેડાયો છે અને આ વચ્ચે મહિપતસિંહ ચૌહાણે શું કહ્યું વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની મુશ્કેલીઓ હવે વધતી દેખાઈ રહી છે. તેમની સામે સોશિયલ મીડિયા પર ભારે રોષ, નારાજગી લોકો વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. જોકે બીજી તરફ માયાભાઈ આહિરના સમર્થનમાં કલાકારો મેદાને આવ્યા છે અને આ પરિસ્થિતિ વચ્ચે જે થોડા દિવસ પહેલા માયાભાઈ આહિરે જાહેર મંચ પરથી નિવેદન આપતા કહ્યું કે જે લોકો અધિકારીઓને આવા સવાલ કરે છે કે તમે અમારા ટેક્સના પૈસે પગાર લો છો, તેઓ રેશનિંગના ઘઉં ખાતા હોય છે. આ પ્રકારના નિવેદને, આ પ્રકારના શબ્દોએ લોકોમાં એવો રોષ પ્રકટ કર્યો છે કે સોશિયલ મીડિયા પર માયાભાઈ આહિર ટ્રોલ પણ થઈ રહ્યા છે. ત્યારે આ વચ્ચે મહિપતસિંહ ચૌહાણ મેદાને આવ્યા છે અને તેમણે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરને જે રીતે આડે હાથ લીધા છે ને શું કહ્યું તેમણે તે સાંભળો. પેલા ટેન્શન જે પછી આવ્યું પછી કહો, પણ યાર હું બધાને અપીલ કરું કે પ્લીઝ કલાકારોનો વિરોધ ના કરશો યાર. એ કલાકારો યાર અત્યારે એક બની ગયા છે. બધા એ કલાકારો બધા એક બની ગયા ને એવું નક્કી કરી દીધું એમને કે આપણે આવતીકાલથી ડાયરા કરવાનું, બધું ગાવાનું બધું બંધ કરી દઈએ છીએ અને પબ્લિક માટે કશું નહીં કરવાનું. તો યાર આપણે બધા ભૂખે મરીશું યાર. આ દેશનો વિકાસ છે ને અટકી જશે. આ દેશની પ્રગતિ છે ને અટકી જશે. આ બધું જ છે ને અત્યારે આપણે જે 5G ની સ્પીડથી આગળ વધી રહ્યા છે ને બધું બંધ થઈ જશે યાર. આ કલાકારો ને પ્લીઝ તમે આવું ના કરો. કલાકારોનો વિરોધ ના કરો. કલાકારો મતલબ જે કે ને પથ્થરની લકીર માની લેવાનું તમારે. આ અત્યારે છે ને પેલા જે બધું ગીતામાં લખ્યું હતું, મહાભારતમાં લખ્યું હતું, બધું સાચું એવું કલાકારો કે ને બધું સાચું માની જ લેવાનું તમારે. મહેરબાની કરીને કલાકારોનો વિરોધ ના કરો. કારણ કે મને એવી વાત મળી છે કે આ બધા કલાકારો ભેગા થઈને એવું નક્કી કરવાના છે કે આવતીકાલથી છે ને આપણે આ બધું બંધ કરી દેવાનું. ડાયરા નહીં કરવાના, ગાવાનું નહીં, કોઈને આપણે ખુશ કરવાના જ નહીં. આપણે ઘેર જ બેસી રહેવાનું. આપણે હું કેમ પબ્લિકને ખુશ કરવી એવો નિર્ણય કરવાની વાત કરે છે. અને જો કદાચ એવું કર્યું તો આપણે બધા ભૂખે મરીશું. આ બધું છે ને આ દેશનો વિકાસ બધો અટકી જશે. એટલે સાચો કલાકાર એ છે ને સત્તાનો કલાકાર કહેવાય. સમાજના અવાજનો કલાકાર ના કહેવાય. એટલે સમજી જાઓ, મહેરબાની કરીને કલાકારનો વિરોધ કરવાનો બંધ કરી દો. ભ્રષ્ટાચાર, ગરીબી, મોંઘવારી આ બધું મુદ્દે નહીં બોલવાનું આપણે યાર. હું કોમ છે બોલીને તમને? કલાકારો કે એ જ સાચું. મહેરબાની કરો. આ બધા એક થઈ ગયા છે અને એક થઈ ગયા તો આપણા ભૂકા નીકળી જશે. ભૂકા એટલે નીકળશે કે આ બધા ડાયરા બાયરા બધું બંધ થઈ જશે અને આપણે રોડ ઉપર આવી જઈશું. આપણે ભૂખે મરીશું. એટલે મહેરબાની કરીને આ બધા કલાકારોનું વિરોધ કરવાનું બંધ કરી દો. એ જે કે બધું સાચું માની જ લેવાનું. આપણે આપણું કામ કરવાનું. હા, વાત મારી છે સમજજો અને પ્લીઝ કલાકારોનો વિરોધ કરવાનું બંધ કરી દેજો. આભાર. જી, આપણે સાંભળ્યા હતા મહિપતસિંહ ચૌહાણ. તેમણે કહ્યું કે જો આ કલાકારોનો વિરોધ ના કરો, આ લોકોનો વિરોધ કરશો તો દેશનો વિકાસ અટકી જશે, આપણે ભૂખ્ય મરીશું. એટલે આ પ્રકારની સ્થિતિ તેમણે જે કટાક્ષ કર્યો છે આ વિડીયોના માધ્યમથી તે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે ને તેમણે ફરી લોક સાહિત્યકારે જે સરકારની વાહવાઈ અને પ્રશંસા કરતા હોય છે તેમના પર ચાબખા માર્યા છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો.